ખેડા જિલ્લામાં બહેરામપુરાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિમિઝીની ધરપકડ મામલે રાજકીય ગરમાવો વધી રહ્યો છે। બોગસ ખેડૂત કેસમાં થયેલી આ કાર્યવાહી પર કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા। હાલ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે। ખેડા જિલ્લામાં બોગસ પેઢીનામું બનાવી ખેડૂત તરીકે જમીન ખરીદવાના કેસમાં તસ્લીમ તિમિઝીની એલસીબી પોલીસે ધરપકડ કરી। આરોપ છે કે વર્ષ 2000ના કેસમાં પુનાદરા ગામમાં ખોટું પેઢીનામું રજૂ કરી જમીન ખરીદવામાં આવી હતી। આ ધરપકડથી ચૂંટણી ટાણે રાજકીય માહોલ ગરમાયો। માહિતી મળતા જ ઇમરાન ખેડાવાલા અને વાસુદ્દીન શેખ સહિત કોંગ્રેસના નેતાઓ નડિયાદ એલસીબી ઓફિસ પહોંચ્યા હતા। ઇમરાન ખેડાવાલાએ આ કાર્યવાહીને લોકશાહીની હત્યા ગણાવી અને કહ્યું કે ચૂંટણી ફોર્મ ભરવાના થોડા દિવસ પહેલા જ ધરપકડ થવી રાજકીય ષડયંત્ર દર્શાવે છે। તેમણે વધુમાં જણાવ્યું કે લોકપ્રિય ઉમેદવારને ચૂંટણીથી દૂર રાખવા માટે જૂના કેસમાં ફસાવવામાં આવ્યા। સાથે જ વાસુદ્દીન શેખે જણાવ્યું કે જો કોઈ ગુનેગાર હોય તો સજા થવી જોઈએ, પરંતુ યોગ્ય સમય અને પ્રક્રિયા પર પણ સવાલ ઊભા થયા છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે વિપક્ષી નેતાઓને હેરાન કરવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ઘટના 2000ના સાલની ઘટના છે કે ખોટી રીતે ખેડૂત બનાવવાનો કેસ 2000ની સાલમાં થયો છે। કોઈ માણસ ગુનો કર્યો હોય, આરોપી હોય, એની સામે ગુનો રજીસ્ટર થાય, પોલીસ એની ધરપકડ કરે, એની સામે કોઈને પ્રશ્ન હોય નહીં। પરંતુ 25-26 વર્ષ પછી ચૂંટણીના સમયે ધરપકડ કરવી અને સરકાર ફરિયાદી થાય, વાંધો અમારો એની સામે છે કે જે અમારા પૂર્વ કોર્પોરેટર છે તિર્મિઝી સાહેબ, એ બહુ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, વેપારી વ્યક્તિ છે અને બહુ જ પ્રજાના લોકપ્રિય વ્યક્તિ અને સારી રીતે કામ કરનારા। જ્યારે હવે ચૂંટણીના ફોર્મ ભરવાના ગણતરીના 3 દિવસ બાકી રહ્યા છે, એવા સમયની અંદર સરકાર દબાણથી હું માનું છું કે આ લોકશાહીની હત્યા છે। ગુનેગાર હોય એ તો સરકાર જ્યારે કેસ ચાલશે, ગુનો કર્યો હોય એમને સજા થાય, એની સામે અમારો વાંધો ના હોય, ક્યારે પણ અમે આવી વસ્તુની અંદર કોઈને બચાવ ના કરીએ। પરંતુ રાજકીય રીતે ચૂંટણીના સમયે જ્યારે ફોર્મ ભરવાનું છે એવા સમયની અંદર તમે એમને ઉપાડી અને એમને કેસ કરો, અને કેસ આજકાલનું હોય તો સમજી શકાય। 2000ની સાલ તો 26 વર્ષ સુધી પોલીસ અને તંત્ર શું કરતું હતું? 26 વર્ષ પછી કેમ તમને 3 દિવસ ફોર્મ ભરવાના બાકી છે ત્યારે જ આ વસ્તુની યાદ આવી? એટલે બિલકુલ આ જે છે લોકશાહીની હત્યા છે, સરમુખત્યારશાહી અને ખોટી રીતે એક ઉમેદવારને ઉમેદવારી કરતા રોકવા અને ચૂંટણીમાં ના જીતે એના માટેના પ્રયત્નો છે। પરંતુ જનતા જનાર્દન અને જે નિર્ણય કરશે એ બધાએ સ્વીકારવું પડશે। અને આજે આ બાબત અમને દુઃખ છે કે 26 વર્ષ પછી ઓચિંતો કર્યું, પહેલાં પણ કરી શકતા હતા અને પછી પણ કરી શકતા હતા, પરંતુ આ જે સમય પસંદ કરવામાં આવે છે એ બિલકુલ સાબિત કરે છે કે કિન્નાખોરી સાથે ચૂંટણી લડતા અટકાવવા, લોકશાહીની હત્યા કરવા માટે એમની ધરપકડ કરવામાં આવી છે। આ ધરપકડ જે થઈ છે તસ્લીમ બાવા તિર્મિઝી સાહેબની, આ રાજકીય ધરપકડ છે। એટલા માટે રાજકીય ધરપકડ કહું છું કે જે પ્રમાણે જે કેસ છે 2000ની સાલનો છે અને 2000ની સાલનો કેસ છે, એટલે આજે 26 વર્ષ થઈ ગયા। 26 વર્ષ પછી સરકારને એકદમ યાદ આવ્યું, સફાળે યાદ આવ્યું કે આ કેસ છે ને અત્યારે એને ચાલુ કરવું છે અને આ કેસને અત્યારે એ લોકોએ બોર્ડ પર લીધું છે। આજે જ્યારે અમદાવાદથી તેમને અહીંયા લાવવામાં આવ્યા ત્યાં સુધી એમને તો ખબર જ નહોતી, પરંતુ જે પ્રમાણે મામલતદાર તરફથી, તલાટી તરફથી જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જૂના કેસના અંદર, જે પણ સરકારની પ્રક્રિયા હોય એ આપણે માનીએ છીએ કે સરકારની પ્રક્રિયાના અંદર જે કંઈ પણ ગુનેગાર હોય તો એના સામે એક્શન લાય, તેની ધરપકડ થાય। આજે એક પ્રોસેસ પૂરી થઈ છે, પરંતુ દુઃખ એ વાતનું છે કે જૂના કેસના અંદર પણ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન છે અને જે અમદાવાદના ઇલેક્શન અંદર બહેરામપુરા વિસ્તારમાંથી જે તસ્લીમ બાવા તિર્મિઝી સાહેબ કોર્પોરેટર હતા, અત્યારે પૂર્વ કોર્પોરેટર છે અને બીજી વખત ઇલેક્શન લડવાના હતા, પરંતુ અત્યારે જે પ્રમાણે એમને ડિસ્ટર્બ કરીને એક કેસ ઊભો કરવામાં આવ્યો છે અને જેથી તેઓ ઇલેક્શન ના લડી શકે। એટલે અત્યારે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે। ન્યાયતંત્રના અંદર જે પ્રમાણે જે કોર્ટના અંદર જે કાર્યવાહી થાય ને જ્યાં સુધી અત્યારે કોઈ ગુનેગાર નથી, જ્યાં સુધી ગુનો સાબિત ના થાય ત્યાં સુધી જે એમની પ્રોસેસ છે સરકારે એની પ્રોસેસ પૂરી કરવાની હોય છે। એટલે આજે અહીંયા અમે એમને મળવા માટે આવ્યા હતા, અમારા પોલીસ અધિકારીઓ છે એમને પણ મળ્યા અને જે પ્રમાણે સરકારે અને જે પણ સરકારના માણસોએ જે એફઆઈઆર દાખલ કરવા માટેની પ્રોસેસ કરી છે તેને અમે એની કોપી લઈને અમે અભ્યાસ કરીને એના જામીન માટેના જે પણ કાર્યવાહી નિયમ મુજબ હશે એમાં ચોક્કસ અમે એમાં ભાગ લઈશું। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।